ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. દેશના કરોડો લોકોને આ યોજનાઓનો લાભ મળે છે. સરકાર વિવિધ લોકોની જરૂરિયાતો અનુસાર આ યોજનાઓ લાવે છે. આજે પણ ભારતમાં 50%થી વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે. આમાંના ઘણા ખેડૂતો એવા છે જેમની ખેતીમાંથી આવક એટલી વધારે નથી. આવા ખેડૂતોને સરકાર તરફથી આર્થિક સહાય આપવામાં આવે છે. ભારત સરકારે વર્ષ 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ દેશના કરોડો લોકોને લાભ મળે છે. સરકાર આ યોજના હેઠળ વાર્ષિક 6,000 રૂપિયા મોકલે છે. આ યોજના 2,000 રૂપિયાના 3 હપ્તાઓ મોકલે છે. આ યોજના હેઠળ સરકાર દ્વારા અત્યાર સુધીમાં 18 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે. હવે ખેડૂતો યોજનાના 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે સ્કીમમાં 4 મહિનાના અંતરાલ પર એક હપ્તો મોકલવામાં આવે છે. સરકારે ઓક્ટોબર મહિનામાં 18મો હપ્તો મોકલી આપ્યો હતો. આ હિસાબે ઓક્ટોબર બાદ 4 મહિના ફેબ્રુઆરીમાં થવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ખેડૂતોને આશા છે કે યોજનાનો 19મો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં જારી થઈ શકે છે. જો કે, તમને જણાવી દઈએ કે હાલમાં આ માટે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ સિવાય તમને જણાવી દઈએ કે કિસાન યોજના અંતર્ગત લાભ મેળવવા માટે અમુક કામ કરવું જરૂરી છે. જે ખેડૂતો આ કામ નહીં કરાવે તેમના આગામી હપ્તા અટકી શકે છે. તમને જણાવી દઈએ કે કિસાન યોજના માટે KYC અને લેન્ડ વેરિફિકેશન જરૂરી છે. જે ખેડૂતોએ આ કામો કરાવ્યા નથી તેમના આગામી હપ્તા અટકી શકે છે. તેથી આ કામો અગાઉથી પૂર્ણ કરો.